ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચેપ્ટર નંબર 13ની અંદર આંકડાશાસ્ત્ર, જેમાં આપણે બહુલક કમ્પ્લીટ આપણે આગળના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે આગળનો વિડીયોની અંદર બહુ મધ્યક જે મધ્યક હતો તો એ મધ્યકની માટેના આપણે સૂત્ર ભણી ગયા, એના માટેના દાખલા શીખી ગયા, એ બધી વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ. તો હવે પછીનો બીજો મુદ્દો આવે છે બહુલક. તો આપણે હવે પછીના એના માટેની વાત કરીએ કે જે છે બહુલક. તો બહુલકની વાત કરીએ તો બહુલક માટે આપણે એવું બોલાય છે, ચાલો તો બહુલકને આપણે અહીંયા ઝેડ વડે દર્શાવાય છે. ઓકે, ચાલો તો બહુલકની માટે એકદમ ઇઝી સૂત્ર છે. અહીંયા બહુ વધારે કોઈ પણ ગણતરી કરવાની થતી નથી. બહુ એકદમ ઇઝી રીતે આપણે અહીંયા દાખલો ગણી શકીએ. બહુલકની માટેની માહિતી આપેલી હોય ને બહુલક શોધવાનો કે તો એકદમ સરળતાથી આપણે અહીંયા દાખલો ગણી શકીએ છીએ. ચાલો તો પહેલાં આપણે એના માટેના સૂત્રની વાત કરી દઈએ. તો અવર્ગીકૃત માહિતી કે જેમાં માત્ર અવલોકન જ હોય, જેમાં માત્ર અવલોકન જ હોય ત્યારે બહુલક ઝેડ બરાબર, ત્યારે બહુલક ઝેડ બરાબર શું લખાય? તો યાદ રાખજો કે ઝેડ માત્ર અવલોકન જ હોય ત્યારે બહુલક ઝેડ બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન, સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. યાદ રાખજો, સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. ક્યારે? કે જ્યારે અવર્ગીકૃત માહિતી કોને કહેવાશે? માત્ર શું હોય? અવલોકન. કે જેમાં 1, 2, 3, 5, 7 એમ અવલોકન આપેલા, એમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન એને કહેવાશે બહુલક. ત્યાર પછી વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતીની અંદર બે આવે છે પ્રકાર. તો કે એક છે અસતત, બીજો છે સતત. અસતતની અંદર માત્ર xi અને fi હોય. xi અવલોકન આપેલા હોય, બાજુમાં fi આપેલી હોય. ત્યારે z બરાબર સૌથી મોટી આવૃત્તિ સામેની xi ની કિંમત, સૌથી મોટી આવૃત્તિ સામેની xi ની કિંમત, સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેની xi ની કિંમત એ થઈ જશે બહુલક. અને ત્યાર પછી સતતની અંદર આપણે જોઈએ છે વર્ગવાળી માહિતી આપેલી હોય તો ત્યારે તમારે આમાં ખાના તો બનાવવાના છે જ નહીં. એકદમ સરળતાથી આપણે આટલું સૂત્ર યાદ રાખી લીધું તો આપણે આરામથી આપણે આ માહિતી માટેનો બહુલક મેળવી શકીએ. તો સતત વર્ગ માટે જ્યારે વર્ગ હશે ત્યારે બહુલક મેળવવાનું કહેશે. તો સૂત્ર યાદ રાખી લેજો, આ સૂત્ર ફરજિયાત તમને ભૂલાઈ ના જાય. કેમ કે L પ્લસ Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. યાદ રાખજો બરાબર. શું હતું? Z બરાબર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. તો આ સૂત્ર પ્રમાણે ગુણ્યા h, જો વર્ગ લંબાઈ પ્રમાણે આપેલી હોય તો L શું છે? તો યાદ રાખજો બરાબર, જ્યારે આપણે વર્ગવાળી માહિતી હોય તો પહેલાં જ આપણે ગોતવાનો આવશે z. તો z વર્ગ કયો મળશે? તો અહીંયા લખાશે z વર્ગ. કોને કહેવાય? તો z વર્ગ કયો મળશે? તો કે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, એને શું કહેવાશે? z વર્ગ. તો આપણી પાસે વર્ગ હશે, આવૃત્તિ હશે, એમાં સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેનો વર્ગ હશે, એને કહેવાશે z વર્ગ. તો z વર્ગની અંદર પેલું L એટલે z વર્ગની અધ સીમા બિંદુ, પેલું જ અધ સીમા, z વર્ગની અધ સીમા પણ ચાલી શકે. ઓકે, તો z વર્ગની અધ સીમા F0 છે, F1 છે, F2 છે. તો F1 જે છે એને પહેલા લખી દઈએ z વર્ગની
સામેની આવૃત્તિ, ઝેડ વર્ગ જે તમે કીધો છે એની ઝેડ સામેની આવૃત્તિ એને કહેવાશે f0 f1 f0 એટલે એની ઉપર આવશે તો f0 એટલે ઝેડ વર્ગની ઉપલા વર્ગની, ઝેડ વર્ગની ઉપલા વર્ગની આવૃત્તિ, અહીંયા માત્ર આવૃત્તિ જ આવે છે. ઓકે, તો ઝેડ વર્ગની ઉપલા વર્ગની, ઉપરનો જે વર્ગ આવતો હોય એની સામેની આવૃત્તિ, ઝેડ વર્ગની આવૃત્તિ f2. પછી f2 છે એ ઝેડ વર્ગ પછીની આવૃત્તિ. બીજો છે એ ઝેડ વર્ગ, તો ઝેડ વર્ગની પછીની આવૃત્તિ, ઝેડ વર્ગ આપેલો એની પછીની આવૃત્તિ હશે ઝેડ વર્ગના, એના વર્ગની, ઝેડ વર્ગ પછીના, ઝેડ વર્ગ એવું લખી શકાય, ઝેડ વર્ગ પછીના વર્ગની આવૃત્તિ. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, અને h તો આપણે દર વખતે સમજીએ છીએ કે એ છે વર્ગ લંબાઈ, જે આપણને ખબર જ છે. તો આટલી વસ્તુ યાદ રાખજો. આટલા સૂત્રો યાદ હશે તો આપણે આરામથી બહુલક આરામથી આપણે મેળવી શકીએ. તો ફરીથી એક વખત, માત્ર અવલોકન જ હોય તો ઝેડમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન, વર્ગીકૃત માહિતીમાં કોષ્ટક હશે કે જેમાં સતત xi fi આપેલું હોય કે વર્ગ આપેલું હોય. xi fi આપેલું હોય તો z બરાબર સૌથી વધુ વખત સૌથી મોટી આવૃત્તિ આવતી હોય એની સામેની xi ની કિંમત, એ થઈ જશે સીધો z, એટલે કોઈ ગણતરી કરવાની થતી ન હોય. ત્યાર પછી એટલે આ પ્રશ્ન હંમેશા, આવા જે પ્રશ્ન છે એ MCQમાં પૂછાય ભાઈ, MCQમાં, કે z શોધો કે એમાં કોઈ ગણતરી કરવાની થતી જ નથી. ખાસ ધ્યાન રાખજો. સતત વર્ગ માટે આ તો યાદ રાખજો જ, કેમ કે સૂત્ર યાદ રાખવું જ પડશે તમારે, અને એના માટે ફરજિયાત સમજી લેજો z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, જે વર્ગ લંબાઈ છે તે. ઓકે, ચાલો, તો આ ખાસ યાદ રાખજો. ઝેડ જ્યાં એટલા માટે કે આ બધી વસ્તુ મળશે ક્યાંથી, તો ઝેડ બરાબર l બરાબર ઝેડ વર્ગની અધ સીમા, જે f0 છે ઝેડ વર્ગની ઉપલો વર્ગ આવતો હોય એની સામેની આવૃત્તિ. f1 એટલે ખુદ પોતે ઝેડ વર્ગ છે એની સામેની જ આવૃત્તિને f1 કહેવાશે. f2 ઝેડ વર્ગ જે હતો એની નીચેનાની પછી જે વર્ગ આવતો હોય એની સામેની આવૃત્તિ, અને h એટલે વર્ગ લંબાઈ. તો આ સૂત્ર દરેકને યાદ હશે તો તમે આરામથી, આપણે સ્વાધ્યાય ભણવાના છીએ કે જે સ્વાધ્યાય 13.2 એમાં દરેક દાખલામાં આપણે જોઈ લઈશું, અને બધામાં આપણે મધ્ય બહુલક શોધવાનો આવે છે. તો સ્વાધ્યાયમાં પહેલો દાખલો, એક બોલર છે એના 10 જે ઓવર આપેલી ક્રિકેટ, 10 ક્રિકેટ મેચની અંદર તેને આપેલી વિકેટો લીધેલી છે. તો પહેલામાં 2 લીધી હતી, પછી 6, પછી 4, પછી 5, 0, 2, 1, 3 પછી પાછો હજી પણ છે 2 અને 3. આ બધાની આ કોષ્ટક ગણવાની કોઈ જરૂર રહેતી નથી. માત્ર આ અવર્ગીકૃત માહિતી છે. તો z બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. બોલો ચાલો, સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન કયું છે? તો કે રકમમાં જોઈ લો. તો સૌથી વધુ વખત 2 છે એ 2 વાર આવે છે. 6, 4, 5, 0 એ તો નથી આવતા. 3 છે 3, અહીંયા 1, અહીંયા 2 છે 2, 1, 2 અને અહીંયા પણ 2 છે. તો અહીંયા લખી શકાય z 2 એ 3 વખત આવે છે. તો એમ કહી શકાય z બરાબર 2 એ બહુલક થશે, કેમ કે કેટલી વખત આવે છે? સૌથી વધુ વખત આવે એ લખાય. તો ક્યારેક 2 અવલોકન બી એવી રીતે આવી શકે, તો આપણે બંને લખવાના રહેશે કે 2 એ 3 વખત આવે છે, તો 3 પણ પાછા 3 વખત આવે છે.
તો આપણે એવું કહી શકાય બંને લખાશે, બહુલક માટે બંને લખવા પડશે કે બહુલક z બરાબર 2 અને 3 એ બંને 3 વખત આવે છે, એટલા માટે બહુલક z બરાબર 2. તો આમાં કોઈ ગણતરી કરવાની થતી નથી. નેક્સ્ટ, નીચેની માહિતી આપેલી છે અને એના માહિતી પરથી આપણને ઉપકરણનો આયુષ્યનું બહુલક શોધો. તમે જોતા હશો કે ઘણી વખત એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે આપણે, તમે સમજો આ આયુષ્ય આ શું છે, તો જ્યારે કોઈ બલ્બ બનાવતી કંપની હોય તો એ નક્કી કઈ રીતે કરે કે આ બલ્બ છે એ ઓછામાં ઓછો મહિનો, વરસ, 2 વર્ષ કે 3 વર્ષ ચાલશે. તો એના માટે એ લોકો રેન્ડમલી જેટલા બલ્બનું ઉત્પાદન થતું હોય તો 10 કે 50 બલ્બના માંથી રેન્ડમલી કોઈ એક બલ્બ એ લોકો ચાલુ રાખીને ચેક કરે છે. તો આ રીતે એ લોકો ચેક કરતા હોય છે અને એમાંથી રેન્ડમલી ચેક થતું હોય, બધા ચાલુ છે કે શું એ પણ ચેક થાય અને તેનું આયુષ્ય કેટલું છે એ પણ ચેક કરતા હોય. તો એના માટેની માહિતી આપેલી છે. તો બહુલક z ગોતવાનો છે તો સમજી લો. તો અહીંયા માહિતી માટે આપેલા છે આપણને બધા વર્ગ. તો વર્ગ માટે તો જ્યારે વર્ગ આપે એટલે પહેલા સૌ પ્રથમ અહીંયા લેવો પડશે z વર્ગ. તો આમાંથી z વર્ગ કઈ રીતે મળશે ચેક કરો. ચાલો, તો z વર્ગ કઈ રીતે મળે, તો કે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. ચાલો, તો તમારી પાસે સૌથી મોટી આવૃત્તિ કોણ છે, તો કે 61. એની સામેનો વર્ગ એટલે એની સામેનો જે વર્ગ આવે એને કહેવાશે z વર્ગ. એ કયો કહેવાશે? z વર્ગ. તો અહીં લખી દઉં સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ એટલે z વર્ગ મને મળશે અને z વર્ગ બરાબર કયો મળશે, ચાલો ચેક કરો. સૌથી મોટી આવૃત્તિ 61, એની સામેનો વર્ગ એટલે શું મળી ગયો z વર્ગ 60 થી 80. ચાલો, તો આ તો z વર્ગ મળ્યો ભાઈ મને. મારે આ z વર્ગ પરથી z ની કિંમત શોધવાની છે. તો z ની કિંમત શોધવા માટે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 આખાને ગુણ્યા h. આવું સૂત્ર છે. તો હવે પ્રશ્ન એ થાય કે આમાં f1 કોણ, f0 કોણ, f2 કોણ અને h કોણ અને l પણ કોણ. તો ઘણી વખત તમને એક્ઝામમાં બધી વસ્તુની માહિતી અહીંયા લખી દઈએ. ચાલો, તો l એટલે આપણે હમણાં વાત કરી હતી શું, જ્યાં એટલે કે બોલો l એટલે શું, તો આપણે જ્યાંમાં યાદ રાખવાનું છે કે l કઈ કિંમત મુકાશે, તો કે z વર્ગની અધસીમા. તો z વર્ગ ક્યાં છે, અહીંયા રહ્યો, એની અધસીમા એટલે લખાશે 60. ત્યાર પછી આપણી પાસે h છે વર્ગ, z વર્ગની વર્ગ લંબાઈ, z વર્ગ ક્યાં છે, અહીંયા રહ્યો, એની જ વર્ગ લંબાઈ લેવાની છે. તો 60 થી 80. તો જોતા આપણે લાગે છે કે એની વર્ગ લંબાઈ કેટલી છે 20. ચાલો, ત્યાર પછી f1, f0, f2. તો આ ખાસ યાદ રાખજો. તો એ તમને ખબર હોવી જોઈએ. f1 જે z વર્ગ છે, તો z જે વર્ગ હતો એની સામેની, z વર્ગ જે છે એની સામેની આવૃત્તિને કહેવાય f1. યાદ રાખ લેજો ખાસ, z વર્ગની સામેની આવૃત્તિ એ શું થઈ જશે f1. એની ઉપલા વર્ગની એટલે એનાથી ઓછી એટલે f0 અને f ની એની પછીના વર્ગની આવૃત્તિ એટલે f2. તો યાદ રાખી મૂકો, z વર્ગ આવે એની સામે f1, ઉપર જઈએ એટલે ઘટી જશે f0, નીચે આવશે એટલે વધી જશે f2. ઓકે, તો બધી વસ્તુની કિંમત અહીંયા મૂકી દઈએ. તો પરીક્ષાની અંદર તમને અહીંયા બધી વસ્તુ કિંમત અહીંયા લખી દીધેલી છે. તો મેં અહીંયા બી લખી દઉં છું. f0 બરાબર 52 છે, f0 બરાબર 52 છે, f1 બરાબર 61 છે, f2 બરાબર અહીંયા 38 છે. ચાલો, તો બધી વસ્તુની કિંમત આપણે રકમમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ. બીજી એક અગત્યની વસ્તુ, પરીક્ષામાં તમને આ દાખલા માટે બધી જ રકમ આપી મૂકે, કોઈ કોષ્ટક કંઈ ના હોય, બધી જ રકમ આપી મૂકશે.
અને પછી તમને કહેશે બહુલક શોધો. તો એક જ માર્ક્સનો MCQ હોય. તો બહુલક મેળવવાનું કે આ બધી રકમ તમને આપેલી જ હોય છે, આ બધી રકમ આની અંદર મૂકી દો તો z ની કિંમત મળી જશે. બોલી જાઓ L બરાબર અહીંયા કેટલા આવશે 60. F1 બોલી જાઓ રકમમાંથી તો કે 61. F0 એની ઉપરના એટલે 52. 2F1 કેટલા છે 61 માઇનસ F0 એટલે 52 માઇનસ F2 38 એને ગુણ્યા H. ચાલો તો હવે સાદુરૂપ આપી મૂકીએ. બોલી જાઓ જલ્દી. 61 માંથી 52 બાદ કરી દઈએ તો યાદ કરો તો 52 બાદ કરીએ એટલે આની અંદર તો કેટલા આવશે 61. 52 બાદ કરીએ એટલે કેટલા આવે 9. સોરી અહીંયા આપણે વર્ગ લંબાઈ લખવાની હતી વિદ્યાર્થી મિત્રો. ચાલો વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે યાદ કરી લો 20. તો અહીં 20 લખી દઈએ. ચાલો તો 20 ને આપણે ઉપર ગુણાકારમાં લઈ લઈએ, પછી છેદમાં કરો ગુણાકાર આનો 61 ગુણ્યા 2 એટલે 122 માઇનસ એમાંથી 52 બાદ કરીએ અને 38 બાદ કરીએ. ચાલો તો 122 માંથી 52 પહેલા બાદ કરી દો તો શું આવશે 0. 12 માંથી 5 જાય એટલે 7. હજી એમાંથી 38 બાદ કરવાના છે તો 38 બાદ કરી મૂકો. 10 માંથી 8 જાય એટલે 2. 10 હતા એટલે આપણે વધસ્કો લીધો તો અહીંયા લખશે 6 માંથી 3 જાય એટલે 3. તો હજી અહીંયા લખાશે 60 વત્તા 9 ગુણ્યા 20 છેદમાં બાદબાકી કરીને 32. ચાલો તો 32 છે તો અહીંયા મેં લખી શકું 8 4 32 4 5 20. ઓકે ચાલો હવે કોઈ બીજી જગ્યાએ ભાગ ચાલવાનો નથી એટલે લઈ લો 60 પ્લસ 9 5 45 ભાગ્યા 8. તો તમારે ભાગાકાર તો કરવો પડશે તો 45 ભાગ્યા 8 કરીએ એટલે બાજુમાં જ કરી દેવાનો. તો અહીંયા લખીએ 45 ભાગ્યા 8 8 6 48 થઈ જાય 7 6 સત્તા 42 થશે. 42 બાદ કરો એટલે 3 પોઈન્ટ મૂકવાનો 0 8 8 તેરી 24 બાદ કરો 6 આવશે પછી 0 60. તો 6 48 6 9 7 7 8 56 7 7 56 થઈ જશે. 56 બાદ કરી એટલે કેટલા વધશે 4. તો અહીંયાથી આપણને જવાબ મળશે આનો અહીંયા લખી શકીએ કે 6.37 તો અહીંયા મેં લખી દઉં બાજુમાં જ લખીએ કે 60 વત્તા 6.37 તો અહીંયા લખી શકાય 60 પ્લસ 6.37 તો અહીંયા લખાશે 66.37. એટલે એક વસ્તુ ઝેડ જોઈ લો. ઝેડ હંમેશા જે ઝેડ વર્ગ આપેલો હતો ને ઝેડ વર્ગ તો ઝેડ વર્ગ કેટલો હતો 60 થી 80. તો હંમેશા એનો જે બહુલક હોય કે મધ્યક હોય એ હંમેશા એના વર્ગની અંદર આવે. એટલે દાખલો આપણે ગણવા બેસીએ ને આપણને એમ લાગે કે આ ઝેડની કિંમત 66.37 છે તો અહીંયા ઝેડની વર્ગ કયો હતો 60 થી 80 તો ઓકે એની અંદર આવે છે તો ઓકે તો એની અંદર છે તો એમ કહી શકાય ઝેડ વર્ગ બરાબર છે. ચાલો તો ત્યાર પછી નેક્સ્ટ ત્રીજો નંબર એક માહિતી આપેલી છે. વસ્તીમાં 20 પરિવારની સંખ્યાની માહિતી આપેલી છે. બધી માહિતી પરથી કોષ્ટક બન્યું છે અને એ બન્યા પરથી તમે બહુલક ઝેડ શોધો. ચાલો તો પહેલા સૌ પ્રથમ આવશે ઝેડ વર્ગ. તો ઝેડ વર્ગ કઈ રીતે મળશે યાદ કરો. તમારી સૌથી મોટી આવૃત્તિ તો સૌથી મોટી આવૃત્તિ કોણ છે 8. તો એની સામેનો વર્ગ એટલે એનો સામેનો વર્ગ છે 3 થી 5. તો ઝેડ વર્ગ મળી ગયો. ચાલો તો ઝેડ વર્ગ પરથી એની આવૃત્તિ તો આપણને ઝેડ વર્ગ મળ્યો છે. ઝેડની કિંમત જોતી હોય તો ઝેડની કિંમત જો જોતી હોય તો તમારે લખવું પડશે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2.
2 ગુણ્યા h, જે આપણે સૂત્ર યાદ રાખેલું છે. તો દર વખતે લખતા જશો, પ્રેક્ટિસ કરશો તો જ આવડશે વિદ્યાર્થી મિત્રો. વરના આની પછી તમને એમને આવડવાનું નથી. માત્ર એક સૂત્ર 2-3 વાર દાખલો ગણશો, પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે. આ બધી કિંમતો આપણે જોતી છે, તો બધી કિંમતો ફટાફટ યાદ રાખી લો. ક્યાંથી મળશે, શું છે, ચાલો તો યાદ કરી લઈએ. એલ એટલે ઝેડ વર્ગની અધસીમા. તો ઝેડ વર્ગની અધસીમા એલ. તો તમારે બાજુમાં લખવું જ હોય તો તમે અહીંયા પણ લખી શકો કે એલ બરાબર તો કે 3 છે. ચાલો લખી દીધું. ત્યાર પછી એચ વર્ગ લંબાઈ એટલે આ બધા વર્ગ છે એની વર્ગ લંબાઈ જોઈ લો. હકીકતમાં તો ઝેડ વર્ગ જે આપ્યો છે એની વર્ગ લંબાઈ જોઈ લો કે 3 થી 5 છે. તો વર્ગ લંબાઈ 5 માંથી 3 બાદ કરીએ એટલે વર્ગ લંબાઈ કેટલી છે, 2. અને ત્યાર પછી F1 છે, F1 છે, પછી F0 છે અને પછી F2 છે. આ 3 વસ્તુ છે. તો F1 એટલે ઝેડ વર્ગની, કયો વર્ગ તમારો, ઝેડ વર્ગ, તો કે 3 થી 5 આ તમારો થયો ઝેડ વર્ગ. એની એક્ઝેક્ટ સામે જે છે એ F1 છે. ઉપર જઈએ એટલે F0 છે, નીચે આવીએ એટલે F2 છે. લખી દો ફટાફટ. તો બોલી દો. F1 એટલે 8 આવશે, F0 એટલે 7 આવશે, F2 એટલે 2 આવશે. બધી કિંમત તમને અહીંયા મળી ગઈ છે. બધી જ કિંમતો આની અંદર મૂકતા. ચાલો મૂકી દઈએ. Z બરાબર L એટલે 3 પ્લસ F1 એટલે 8, F0 એટલે 7 છેદમાં 2 F1 ની કિંમત 8 છે, F0 એટલે 7 માઇનસ F2 એટલે 2 અને ગુણ્યા વર્ગ લંબાઈ 2. ચાલો બધી વસ્તુની કિંમત મૂકી દઈએ. 3 પ્લસ કેટલા થશે, 8 માંથી 7 જાય એટલે 1, 8 દુ 16, એમાંથી -7 કરો અને -2 કરો એટલે -9 કરી દેજો ગુણ્યા 2. તો 3 પ્લસ 2 ગુણ્યા ઉપરનો ગુણાકાર ઉપર જ લઈ લેજો 2 અને નીચે આવશે 16 માંથી 9 બાદ થશે, 16 માંથી 9 બાદ થશે એટલે કેટલા આવશે, 7. તો હવે આનો ભાગાકાર કરવો હોય તો બાજુમાં જ કરી દેવાનો, ભાગ્યા 7 એટલે ભાગ તો ચાલવાનો નથી, 0 પોઈન્ટ એટલે કેટલા કરી દઈએ 20. ચાલો તો 7 વડે ભાગ ચલાવો તો 7 7 દુ 14 આવશે, 6 બાદ થશે 0 કેટલા વધશે, ચાલો 6. તો 7 7 49, 7 8 56, તો 56 થઈ જશે. તો 56 7 8 56 બાદ કરી દો તો કેટલા આવશે, 4 0 40, 7 5 35, તો 35 બાદ કરો તો કેટલા આવશે, 35 5 આવશે, 0 50 7 7 49 એટલે ઓકે. તો આપણે બહુ વધારે નહીં લઈ જતા, 3 પ્લસ પોઈન્ટ પછી આંકડા 0.285. તો હવે પોઈન્ટ પછી આપણે 2 જ આંકડા રાખવા છે તો લખી દો 3 પોઈન્ટ પછી જોઈ લો 285 એટલે 2 આંકડા રાખવા છે. એટલે ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળ એક ઉમેરી દેવાનો એટલે 28 ને બદલે 29. તો આ થયો તમારી ઝેડની કિંમત. તો આ થઈ ઝેડની કિંમત. આના પરથી એવું લખી શકાય કે આ માહિતીનો બહુલક ઝેડ બરાબર 3.29 છે. ત્યાર પછી નેક્સ્ટ એની પછીનો દાખલો. તો અહીંયા આવેલું છે માહિતી અને એના ઉપરથી આપેલું છે બહુલક શોધો. તો બહુલક માટે આપણે શું કરીશું જોઈ લો. તો બહુલક ઝેડ બરાબર સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ કોણ છે તો કે અહીંયા આપેલું છે 18. તો સૌથી મોટી આવૃત્તિ છે 18, તો એની સામેનો જે વર્ગ આવે તે એને કહેવાશે ઝેડ વર્ગ. તો હું લખી દઉં ઝેડ વર્ગ બરાબર શું લખાશે, ઝેડ વર્ગ બરાબર કેટલો આવશે, 4000 થી લઈને 5000 સુધીનો ઝેડ વર્ગ. ઝેડ વર્ગની જેવી સામે ઝેડ વર્ગ જે છે એની એક્ઝેક્ટ સામે છે તેને F1, ઉપર છે એને F0, નીચે છે એને F2. યાદ રાખી જ મૂકો, આવું યાદ રાખી જ દો. ઝેડ વર્ગ આવશે, બહુલક શોધવાનો છે તો ઝેડ વર્ગ કયો લખાશે, સૌથી મોટી આવૃત્તિ હશે
એની સામેનો વર્ગ ઈ ઝેડ વર્ગ, ઝેડ વર્ગની સામેની આવૃત્તિ F1, F1 એની ઉપર જઈએ એટલે F0, નીચે આવીએ એટલે F2. કોઈ ખાના બનાવવાના છે જ નહીં. બહુ સરળ છે. ચાલો Z બરાબર સૂત્ર મૂકી દો, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2, F1 F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો તો લખી દઈએ. તો અહીંયાથી આપણે જોઈ લઈએ બરાબર. Z બરાબર સૂત્ર હતું L. L કયો લખાશે યાદ કરી લો, Z વર્ગની અધસીમા. તો Z વર્ગ કયો છે? આ છે. એની અધસીમા 4000. તો લખી દઈએ 4000 પ્લસ F1 F0 2F1. ચાલો આમાંથી જોઈને જ બોલી જાઓ. F1 કેટલા છે? 18. F0 કેટલા છે? 4 છેદમાં 2 ગુણ્યા F1 18, F0 તો કે 4 માઇનસ પછી F2 છે એ 9 અને ગુણ્યા વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ ચેક કરો. તો દાખલાની અંદર આમાં પણ જોઈ શકો વર્ગ પ્રમાણે બધા વધે જ છે. અને હંમેશા આપણે જોવાનું આવું આવે કે Z વર્ગની જે પોતાની વર્ગ લંબાઈ હોય એ 5000 માંથી 4000 બાદ થાય એટલે 1000 આવશે. ચાલો તો Z બરાબર 4000 પ્લસ, ચાલો અહીં બાદ કરી દો. તો 18 માંથી 4 જશે એટલે 14 અને ઓલા ગુણાકારમાં મૂકી દઈએ એટલે ગુણ્યા 1000 છેદમાં. ચાલો બાદબાકી કરો. 18 દુ તો કે 36, 18 દુ કેટલા આવશે? 18 દુ 36 કરી દો. એમાંથી બાદ કરો, 4 બાદ કરો તો 32 આવશે. પાછા 9 બાદ કરો, 32 માંથી 9 બાદ કરશો એટલે કેટલા આવશે? 24. બરાબર. કેટલા આવશે? 2 મિનિટ. હા, 24 9 8 2 7, સોરી 24 નહીં આવે. કેટલા આવશે? 23 આવે. તો 23. ઓકે ચાલો તો બરાબર છે. તો 18 દુ 36, 36 માંથી 4 બાદ કરો, 32, 32 માંથી 9 23, તો અહીંયા લખાશે 23. ચાલો તો હવે આનો મેન ભાગાકાર છે 4000 પ્લસ. હવે આનો ભાગાકાર આપણે કઈ રીતે કરશું સમજી લો. 2 રીતે થઈ શકે. કારણો ડાયરેક્ટ ભાગાકાર કરો અથવા તો 14000 લઈને ગુણાકાર કરી મૂકો. તો અહીંયા આપણે કેટલા હતા? વર્ગ લંબાઈ 1000 હતી. હા, યાદ રાખજો. તો અહીંયા મેં ભાગાકાર કરી મૂકું તો અહીંયા લખી દઈએ 14000 ભાગ્યા 23. તો 23 વડે ભાગાકાર કરશો તો ચેક કરો. ચાલો, કેમ કે ભાગાકાર તો કરવો જ પડશે, એની વગર ચાલશે નહીં. તો ભાગાકાર કરી મૂકો. તો 23 ને ભાગ ચલાવો એટલે 23 ગુણ્યા આપણે ગણતરી કરીએ તો 23. આપણે 2 આંકડા તો લઈ શકીએ, પછી 3 આંકડા લેવા પડશે. 140 આવવા જોઈએ. તો 23 ગુણ્યા 5 કરો. ચાલો તો 5 તેરી 15, 1 5 દુ 10 અને 1 11, 115 આવશે. તો 6 વડે ગુણાકાર કરીએ તો 6 વડે ગુણાકાર કરીએ તો શું આવશે? તો ગુણાકાર કરીએ 6 તેરી 18 વધી 1, 6 દુ 12 અને 1 13. બરાબર છે. તો ચાલો 6 વડે ગુણાકાર કરીએ એટલે 138. ચાલો તો કેટલા વધશે આમાંથી? ઉપરથી 2. ઉપરથી 1 0 ઉતારો તો 1 0 ઉતારો તો ભાગ નથી ચાલતો એટલે પાછો અહીં 0 મૂકી દો. પાછો 1 0 ઉતારો 200. ચાલો તો હવે કેટલા ભાગ ચાલશે ચેક કરો. ચાલો જલ્દી. તો આમાં તો આવશે નહીં. ચાલો આમાંથી 60. ચાલો તો હવે 23. તો 23 છે તો 23 ગુણ્યા અહીંયા 200 લેવાના છે. તો 200 માટે ભાગાકાર લેવો હોય તો કેટલા લઈ શકાય? 7 લઈએ. ચાલો તો 7 તેરી 21, 2 7 દુ 14, 15 અને 16. હજી આટલા જ આવ્યા. ઓકે, તો હજી આપણે આગળ જતા રહીએ તો કેટલા થશે? અહીંયા લઈ લઈએ 8. તો 8 વડે 8 તેરી 24, 8 તેરી 24, 8 દુ 16, 17 ને 18, 18 છે 184. હજી એક આગળ લઈ લે 9. તો 9 વડે જો ભાગ ચાલતો હોય તો ચલાવાય. 9 વડે ભાગ ચલાવો. ચાલો 9 વડે ભાગ ચલાવો હોય તો શું થઈએ?
કે 23 ગુણ્યા 9, 9 તેરી 27, 2 9 દુ 18, 19 ને 20. નહીં ચાલે, 8 વડે ચલાવવો પડશે. તો બોલો 8 વડે કેટલો ભાગ આવતો? તો ગુણાકાર તમારે ફરજિયાત આમાં કરવાનો થશે. 8 તેરી 24, 2 8 દુ 16, 17 ને 1 18. તો 8 વડે ભાગ ચાલે છે 184. 200 માંથી 184 બાદ કરશો એટલે 16 આવે. ચાલો 16 ભાગ નહીં ચાલે એટલે અહીંયા હવે પોઈન્ટ મૂકીને હવે 0 મૂકો. 160, તો 160 માટે હજી 1-2 આંકડા તો આપણે જવું જ પડશે. તો એના માટે હજી 160 છે તો આપણે અહીંયા કેટલા ભાગ ચાલેલો? તો 6 તો 23 ગુણ્યા 6 ચાલેલો હતો ને એટલે 5 કરી શકાય. આપણે કેટલા લખી શકાય? 5. 5 કરો એટલે 5 તેરી 15 વધી 1, 5 દુ 10 અને 1 11. નહીં ચાલે. 6 નહીં ચાલે. 7 7 ભાગ ચલાવે. 7 તેરી 21, 2 7 દુ 14, 15 ને 1 16. તો પણ વધી જશે એટલે 6 જ પાછો ચાલશે. તો 6 ભાગ ચલાવો. એકવાર આપણે ચલાવેલો એટલે 138. બાદબાકી કરશો એટલે અહીંયા 2, 5 માંથી 3 જશે એટલે 2. ચાલો ત્યાર પછી હજી એકવાર મીંડું મૂકીને હજી એક આંકડા પછી ભાગ લઈ જઈએ તો બોલી જાઓ. હમણાં આપણે એકવાર ભાગ ચલાવેલો છે તો 8 નહીં 9 ભાગ ચલાવો એટલે આપણા કેટલા આવશે? 23 ગુણ્યા 9 તેરી 9 આપણે 3 9 7 9 તેરી 27 વધી 2 9 દુ 18 19 ને 20 એટલે 207. એટલે 9 ભાગ ચલાવો એટલે આવશે 207. ચાલો કેટલા આવશે? 207 બરાબર. આના માટે ચાલો આ માટે આપણે જોઈ લઈએ. 207 બાદ કરશો એટલે કેટલા આવશે? 13. ચાલો તો 2 આંકડા પછી પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા છે. ઓકે એટલે 608.69. તો સરવાળો કરી મૂકો. 4608.69. ઝેડ બરાબર. તો આપણે એમ કહી શકાય ઝેડની કિંમત આટલી મળશે. તો આના પરથી એ બહુલકની કિંમત મળી જશે. ઓકે તો ઘણી વખત આવો ભાગાકાર હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કેમ કે તમારી પાસે કેલ્ક્યુલેટરનો ઉપયોગ થતો નથી. તમારી પાસે કેલ્ક્યુલેટર એલાઉડ નથી એટલે તમે કરી શકવાના નથી. નંબર 5. ચાલો નેક્સ્ટ. તો ત્યાર પછીની આવૃત્તિની વાત કરીએ તો પ્રત્યેક 3 મિનિટનો એક સમયગાળો છે અને એમાં 100 માટેની માહિતી આપેલી છે ને એ બધાનું આપણે ગોતવાનો છે બહુલક. હવે આ એમ કહી છે કે સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં એની માહિતી આપેલી છે તો આપણે પહેલાં શું મળશે? ઝેડ વર્ગ. ઝેડ વર્ગ એટલે શું બોલવાનું? બોલી જાઓ. ચાલો સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. ચાલો બોલી જાઓ. સૌથી મોટી આવૃત્તિ કોણ છે? ચેક કરો. ચાલો તો સૌથી મોટી આવૃત્તિ તો કે અહીંયા આપેલા છે 20. એની સામેનો વર્ગ તો તેની સામેનો વર્ગ ઝેડ. તો મેં લખી દઉં ઝેડ વર્ગ બરાબર 40 થી 50. ઓકે ચાલો તો ત્યાર પછી હવે આપણે એનો ઝેડનું સૂત્ર બી લખી દઈએ. ઝેડ બરાબર L1 પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો તો શું કરીએ બોલો? 40 તો L બરાબર 40 પ્લસ આગળ લખી દઈએ F1. ચાલો નક્કી કરો F1 F0 ક્યાંથી મળશે? તો ફટાફટ બોલી જવાનું. Z છે એની સામેની જે આવૃત્તિ છે એને બોલાશે F1. ઉપર જઈએ તો F0, નીચે ઉતરીએ તો F2. ઓકે નીચે આવીએ તો એનું શું કહેશે? F2. મૂકી દો ચાલો ફટાફટ. F1 કેટલા આપેલા છે? 20. F1 કેટલા આપેલા છે? 20. તો લખી દઈએ અહીંયા ફટાફટ F1 20 માઇનસ F0 12 લઈ લો છેદમાં 2F1 કેટલા છે? 20 માઇનસ F0 12 F2 11 ગુણ્યા વર્ગ લંબાઈ H. તો વર્ગ લંબાઈ બધામાં
વર્ગની વર્ગ લંબાઈથી ચેક કરી લો, 10 છે તો અહીં 10 મૂકી દો. ચાલો ત્યાર પછી 40 પ્લસ અહીંયા કેટલા લખાશે, 20માંથી 12 કાઢી નાખો એટલે 8 ગુણ્યા 10 છેદમાં 20 દુ 40, 40માંથી એક વખત 12 અને 11, 12 અને 11ની ગણતરી કરો એટલે કેટલા બાદ કરવાના છે, 23, 23 બાદ કરો એટલે કેટલા અહીંયા આવશે 7, અહીંયા 3માંથી 2 જાય એટલે 1, એટલે કેટલા થશે 17. હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવો ભાગાકાર તમને એટલા માટે આપવામાં આવે છે કે તમને પણ ઘડિયા સમજ પડવી જોઈએ, કેમ કે એના વગર તમારો આ દાખલો કમ્પ્લીટ થવાનો નથી. તો એટલા માટે એવું કહી શકાય કે અહીંયા ભાગાકાર આપેલો છે તો 40 પ્લસ 8 ગુણ્યા 10 એટલે 80, 80 ભાગ્યા 17. તો 17નો ભાગાકાર ચલાવવો હોય તો અહીંયા તમારે 80, અહીંયા 17, તો 17નો ગુણાકાર પ્રમાણે તમને 17ના ઘડિયા પ્રમાણે તમને ગુણાકાર આવડતો હોવો જોઈએ. તો આપણે એમ કહીએ કે 17 પંચા 85, 17 ચોક 17 ગુણ્યા 4, 17 ચોક 68, બાદબાકી કરશો એટલે 2 અહીંયા આવશે, 7 એટલે 12. ચાલો ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકી દો, 0. આગળ ભાગ ચલાવો, બોલો જલ્દી. તો કે 17 ગુણ્યા આપણે ભાગ લઈએ એટલે 17ની વાત કરીએ, 17 પંચા 85, 17 6 100 ને આગળ ગણતરી કરીએ એટલે 6 સત્તા 42, 6 એકા 6, 102, 102 એટલે હજી પણ આ ચાલશે 7, 17 સત્તા, ચાલો જલ્દી. તો 17 ગુણ્યા 7, 7 49, 7 એકા 7 ને 4 11, 119, 17 ગુણ્યા 7 119, 1 ચાલશે, 0 મૂકો, નહીં ચાલે એટલે 0 ને પાછું મીંડું મૂકો 100. તો 17 પંચા 85, 17 ગુણ્યા 5, 17 પંચા 85, 85 અને છેદમાં આવશે 5, એટલે અહીંયા એમ કહી શકાય છે છેલ્લે 5 વધે. તો આના પરથી ભાગાકાર લઈ શકાય કે 40 પ્લસ 4.705, સરવાળો કરશો એટલે 4 પ્લસ 4 44 પોઈન્ટ. 5 કે 5થી વધારવા હોય તો આપણે વધારી શકીએ, કેમ કે 5 ત્રીજો આંકડો કાઢવો છે, એ 5 છે તો 5 હોય તો એ વધારવાનો, અને 5થી મોટો 6 7 તો વધારવાનો, પણ 2 3 1 હોય તો વધારવાનું, નહીં તો કાઢી નાખવાનું. તો અહીંયા 7 70 છે એટલે કેટલા થઈ જશે 71. તો z વર્ગ તેના વર્ગની અંદર આવશે, તો એ આવવું જ જોઈએ. એક ખાસ એનો જવાબ એવો કહી શકાય કે જે વર્ગની કિંમત z વર્ગ હોય તો z વર્ગની કિંમત ઝેડની જવાબ છે એ ઝેડ વર્ગની કિંમતની અંદર જ હોય. એવી રીતે મધ્યક, તો મધ્યકનો પણ જે જવાબ છે એના મધ્યકના વર્ગની અંદર હોય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ 6 નંબર, દરેક વિદ્યાર્થીની માહિતીનું વિતરણ આપેલું છે. બહુલક શોધો, મધ્યક સાથે સરખાવો, બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. તો એનો મતલબ એવો છે કે આપણે આગળની આગળના દાખલામાં શીખી ગયા છે, બહુલક પણ શીખી ગયા, મધ્યક શીખી ગયા છીએ, તો મધ્યકની રીતે તમને ખબર હોવી જોઈએ. તો આમાં વર્ગ આપેલા છે તો એનામાંથી તમારે મધ્યક પણ શોધવાનો છે અને સાથે સાથે બહુલક શોધવાનો, પણ બંનેના જવાબમાં બહુ લાંબો ફરક પડવાનો નથી. તો આપણે અહીંયા ખાલી બહુલક જોઈ લઈએ. ચાલો તો પહેલાં જોઈ લઈએ z બરાબર વર્ગ. તો z વર્ગ છે એ કઈ રીતે મળશે બોલી જાઓ. સૌથી મોટી શું લખાશે, સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. ચાલો બોલી જાઓ, સૌથી મોટી આવૃત્તિ કોણ દેખાય છે આમાં, તો કે 7. તો 7ની સામેનો વર્ગ લઈ લો એટલે આને કહેવાશે z વર્ગ. z વર્ગ જેવો બતાવો એટલે એક્ઝેક્ટ એની સામે આવશે f1, ઉપર જઈએ f0, નીચે આવીએ એટલે f2 ફિક્સ. ઓકે, ચાલો તો હવે આપણે z નું સૂત્ર પણ મૂકી દઈએ, l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. ઓકે, ચાલો તો ત્યાર પછી એના z ની અંદર બધી જ કિંમતો આપણી પાસે છે, બોલી જાઓ. l એટલે z વર્ગ. તો z વર્ગ તમને કયો મળ્યો તો યાદ કરો, 40 થી
55. તો 40 થી 55 મેળવો તેમાં જે પહેલી જ કિંમત આવે અધ સીમા, યાદ રાખજો L બરાબર શું? અધ સીમા. ચાલો ત્યાર પછી F1 આપણે કોષ્ટકમાં લખી દીધેલું છે. F1 એટલે આપેલા છે તો કે 7 માઇનસ F0 એટલે 3, 2F1 તો F1 7 છે, 7 ગુણ્યા 2 એટલે 14 માઇનસ F0 3, F2 તો એ પણ 6 ગુણ્યા વર્ગ લંબાઈ યાદ કરજો. તો વર્ગ લંબાઈ હંમેશા વર્ગ આપેલો છે Z વર્ગ, એમાંથી 55માંથી 40 બાદ કરો તો 55માંથી 40 બાદ કરો એટલે વર્ગ લંબાઈ 15. ચાલો તો લખી દઈએ Z બરાબર 40 પ્લસ બાદબાકી કરી દેજો. અહીંયા કેટલા વધશે? 4 ગુણ્યા 15 અને છેદમાં 14 માંથી આ 5 ને 6 ને 3 9 બાદ કરવાના છે. તો કરી દો ચાલો બાદ. તો કેટલા વધતા હોવા જોઈએ? તો અહીંયા 4 ગુણ્યા 15 બાદ કરશો એટલે અહીંયા કેટલા વધશે? 5 5 તેરી 15, 4 તેરી 12. તો 40 પ્લસ 12 Z બરાબર 52. આનો મધ્યક ગોતશો ને તો પણ 52 જ આવશે. મધ્યક પણ કેટલો આવશે? 52. તમે ગણી જો કે જેનાથી એવું કહી શકાય કે આ જે માહિતી છે એનો મધ્યક, બહુલક અને મધ્યસ્થ એ બધા જ એકબીજાના નજીક જ હોય છે. ઓકે ચાલો ત્યાર પછી બહુલક મળી ગયો. નેક્સ્ટ નંબર 7 ઉપરથી આપેલી માહિતીની રકમ આપેલી છે. આમાં પણ તમને એવું જ કહે છે કે બંને વસ્તુ શોધો, બહુલક પણ મેળવો ને મધ્યક પણ મેળવો. તો મધ્યકના આપણે આગળ બધી જ રીતના દાખલા આપણે શીખી ગયા છીએ. તો મધ્યક તો તમારે જાતે મેળવવાનો રહેશે. એટલે બંને વસ્તુ મેળવવાની કે ત્યારે બંને વસ્તુ સાથે જ લખવાની થશે. એટલે બહુલક પણ મેળવવાનો, મધ્યક પણ મેળવવાનો અને બંનેના જવાબનું તમને અહીંયા અર્થઘટન પણ કીધું છે. બે માપોની સરખામણી કરો. સરખામણીમાં સર મને ખબર જ છે તો કે સરખા જ આવે. અર્થઘટન તો કે એ બંને બહુલક અને મધ્યક એ બંને એકબીજાની નજીકના જ આન્સર હોય છે. નામ જ એવું છે મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાનનો મતલબ આપેલી જેટલી માહિતી છે એનો સારાંશ એની બરાબર મધ્યમાં આવતા હોય એવા માપ. એટલે બધા તો સરખા જ હોય છે. ચાલો તો ત્યારે આપણે અહીંથી લખી દઈએ બહુલક. તો બહુલક Z બરાબર Z વર્ગ. બહુલક Z બરાબર Z વર્ગ બરાબર યાદ કરો, બોલી જાઓ જલ્દી. સૌથી મોટી શું બોલાશે? સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો બોલી જાઓ ચાલો Z વર્ગ સૌથી મોટી આવૃત્તિ. આમાં ચેક કરો સૌથી મોટી આવૃત્તિ કોણ છે? તો કે 23. તો એનો વર્ગ કયો આવશે? 35 થી 45. તો યાદ કરીએ ચાલો કયો Z વર્ગ આવ્યો? Z વર્ગ સૌથી મોટી આવૃત્તિ તો કે 23 એની સામેનો વર્ગ એટલે Z વર્ગ. જેવો Z વર્ગ મળે એટલે એની એક્ઝેક્ટ સામે આવૃત્તિ આવશે F1 F0 ઉપર શું આવશે? 0 ને નીચે શું આવશે? F2. ચાલો તો Z નું સૂત્ર મૂકી દો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે ચાલો તો Z બરાબર L. L એટલે યાદ કરો Z વર્ગની અધ સીમા. ઓકે કેટલા આવશે? હા 35 પ્લસ F1 F0 બધી વસ્તુ છે જ આપણી પાસે. બોલી જાઓ ચાલો. F1 તો કે 23 છે. F0 તો કે 21 છે. 2F1 23 દુ 46. તો અહીં લખી દો 46 માઇનસ 21 F2 તો F2 14 ગુણ્યા વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ અહીંયાથી ચેક કરી લો. આ જ જોવાની Z વર્ગની વર્ગ લંબાઈ હોય તે બાદ કરીને એમાં લખી દો એટલે કેટલા આવે છે? 10. ચાલો તો લખાવી દો આમાં. તો બધી જ કિંમતો આમાં લખી દઈએ. તો Z બરાબર 35 પ્લસ બોલી જાઓ ચાલો 23 માંથી 21 બાદ કરીએ એટલે 2 ગુણ્યા 10 છેદમાં બાદબાકી કરવાની છે. આ 46 છે. 46 માંથી કેટલા બાદ કર્યા? બંને બાદ જ કરવાના છે. તો 5 અને 35. તો આમાંથી 35 બાદ કરો એટલે લગભગ 11 આવે. એ 11 કેવા આવશે?
પ્લસ. ચાલો તો z બરાબર 35 પ્લસ 20 ભાગ્યા 11. ચાલો તો ભાગાકાર ફરજિયાત યાદ રાખજો, આવું તો આવડવું જોઈએ. 11 11 એકા 11, 9 વૈધા 90. ચાલો પોઈન્ટ મૂકી દો. 11 8 88, કેટલા વૈધા 2 0, પાછા 11 એકા 11, 9 0. તો આવું ચાલ્યા જ કરશે. 81 81 81. તો આપણે લખી દઈએ z બરાબર 35 પ્લસ અહીંયા લખી દો 1.81 ચાલશે. તો મારે લખવું હોય તો z બરાબર 35 ને 36.81 કેટલા ચાલશે? 36.81 એટલે આપણે આશરે લખી શકીએ 36.82. અને આની ઉપરથી તમે જો મધ્યક શોધતા હોય તો પણ એ 36.82 જ આવે. 36.82 જ આવે. તો આના પરથી એવું કહી શકાય કે આરામથી એ બંનેના મધ્યક અને મધ્ય બહુલક આ રીતને આપણે મળશે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ 8 નંબર. ટોટલ માહિતી અહીંયા આપેલી છે 200 કુટુંબોની, અને ફરી પાછું એવું કીધેલું છે કે બહુલક શોધો અને એનો મધ્યક પણ શોધો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે મધ્યકની રીત શીખી ગયેલા છીએ, તો મધ્યક મેં આમાં અર્ધક ગણતરી કરાવતો નથી. તમે આની મધ્યકની ગણતરી કરજો, એટલે તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે. તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને આવડવાનું નથી. એટલે ખાસ સમજી લેજો. z વર્ગ યાદ રાખી લો, સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. z ગોતવાનો હોય તો ક્યારે પણ એની સામે આપણે ખાના કોઈ બનાવવાના રહેતા નથી. એટલે z વર્ગ બોલી જાઓ. ચાલો z વર્ગ કયો હશે? સૌથી મોટી આવૃત્તિ 40 છે, તો એની સામે 1500 થી 2000. તો z વર્ગ જે છે, તો z વર્ગની સામે તો બોલી જાઓ આ કેટલા છે? 40. એની એક્ઝેક્ટ સામે છે તે z વર્ગ છે. એની સામેની આવૃત્તિને આપણે શું કરવાની વાત થઈ હતી? f1. એ f1 છે, આ f0 છે, આ f2 છે. તો આના પરથી તમે જાતે પણ દાખલો એક ગણશો તો તમને વધારે ખબર પડશે. તો અહીંયા હું ખાલી ઝેડનું સૂત્ર મૂકી છું, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 F0 F2 ગુણ્યા H. બધી માહિતી છે તમારી પાસે. L બરાબર અહીંયા 1500 એ પણ આપેલા છે. H બરાબર વર્ગ લંબાઈ તો કે એ પણ આપેલી છે 500. હવે બધી વસ્તુ છે. F1 તો કે એ પણ 40 આપેલા જ છે. F1 કેટલા છે? 40. F0 એટલે ઉપરના કેટલા છે? 24. અને ત્યાર પછી F2 પણ કેટલા આપેલા છે? 33. આ બધાની કિંમત આમાં મૂકીને તમે જાતે આની પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ કરવી કે જેથી આપણને ખબર પડે. ઓકે, તો આ દાખલો ગણશો એટલે એનો પણ z વર્ગ છે એ એક્ઝેક્ટ આની વચ્ચે આવતો હશે. z વર્ગની વચ્ચે આવતો હશે. ચાલો ત્યાર પછી છેલ્લો દાખલો 9 નંબર. નીચેનું વિતરણ આપેલું છે, એના પરથી રાજ્ય શિક્ષકની ગણતરી આપેલી છે. તો એનો બહુલક અને મધ્યક શોધો. તો આ એક દાખલો છે. તો આ એક દાખલાની અંદર પણ તમે આરામથી એ બહુલક અને મધ્યક બંને વસ્તુ જોઈ શકો. તો z બરાબર જે વર્ગની વાત કરીએ તો z વર્ગ છે એ શું યાદ રાખવાનું છે? સૌથી મોટી, શું બોલવાનું છે? સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો સૌથી મોટી આવૃત્તિ તો F1 છે, અહીંયા 10. એની સામેનો વર્ગ છે z. અહીંયા આપણે એમ કહી દઈશું F1, ઉપર 0, નીચે F2 અને બધી જ માહિતી. તો z વર્ગ તમને મળી જશે અહીંયા 30 થી 35. z વર્ગ કેટલો મળશે? 30 થી 35. અને z બરાબર L પ્લસ F1 માઇનસ F0
છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 તો એના માટે ચાલો તો આ રીતે આપણે અહીંયા ફરીથી જ લખી દઈએ કે એના માટે અહીંયા z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચાલો ઓકે, તો આ પ્રમાણે આખું સૂત્ર મૂકજો, જાતે ગણતરી કરજો કે જેથી તમને સરળતાથી આપેલો આ દાખલો તમે આરામથી ગણી શકો અને જેથી તમને ખબર પડે અને એનો જે જવાબ આવશે તે આ z વર્ગની અંદર જ આવશે. જો તમે જાતે ગણતરી કરતા શીખશો, તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આ ખબર પડશે. એટલે બહુલક અને મધ્યકનું પણ તમે આ રીતે ગણેલું છે તો મધ્યક પણ આ રીતે વર્ગ છે, એની ઉપરની પણ પ્રેક્ટિસ કરશો તો જ તમને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ ચાલો, તો હવે આની પછી આપણે અહીંયા આપણો 2 ટોપિક પૂરા થયા છે, મધ્યક અને બહુલક. હવે આની પછીથી ત્રીજો ટોપિક. આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે કેમ કે આના માર્ક્સ પણ વધારે છે, તો એના માટે આપણે ફરજિયાત આ 3 ટોપિક ફરજિયાત જોશું અને એના માટે મધ્યક બહુલક એ બધને જોઈ લીધેલા છે. હવે પછીનો ત્રીજો મુદ્દો આવે છે આની પછીનો મધ્યસ્થ. તો મધ્યસ્થ આવે છે એના માટે આની પછીનો આપણે જોશું નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.